પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે ધન્ય છો એ ભાગ 5 રજૂ કરતા હું ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વ જે મને ઉત્તેજન આપો છો તેઓનો પણ હું આ સમય ખાસ આભાર માનું છું. હમણાં અમદાવાદમાં બની ગયેલા એક બનાવની વાત મારે વાંચવામાં ફરી વખત આવી. 12મી જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એ ફ્લાઇટ એ અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ, એ આપ સર્વ જાણો છો. અને એમાં 230 મુસાફરોમાંથી 229 મુસાફરો મરણ પામ્યા, 12 એ ક્રૂ મેમ્બર મરણ પામ્યા અને અન્ય બીજા 19, એમ કુલ 260 વ્યક્તિઓ મરણ પામ્યા. અને ત્યારે ઘણા બધા લોકો એ મદદ માટે આવ્યા હતા અને ઘણાએ મદદ પણ કરી. પણ એવું પણ સાંભળવામાં આવ્યું કે કેટલાય લોકો રાત્રે એ મોબાઈલની લાઇટથી એ બળી ગયેલા શબો જ્યાં પડેલા હતા ત્યાંથી એ કહે છે કે રોકડ રકમ અને દાગીના એ શોધી રહ્યા હતા અને વસ્તુ શોધતા હતા. અને ખરેખર ત્યારે એવું થયું કે મરણ પણ એ માણસના હૃદયને એ ઘણી વખત કહે છે કે એવા લોકોને એ સ્પર્શી ના શક્યું. ખરેખર ઈશ્વરને જોવા માટે એ શુદ્ધ મનની એ જરૂર છે. અને જો મન, હૃદયની આંખ જો આપણે જોઈએ શુદ્ધ હોય તો કે છે આપણે દેવને જોઈ શકીએ છીએ. તમે ધન્ય છો. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. એવું બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા એના 5મા અધ્યાય અને 8મી કલમમાં આ ધન્યતા આપવામાં આવી છે. હવે જોઈએ, આપણે વાત કરીએ તો ગ્રીકમાં શુદ્ધતા માટે એ અલગ અલગ અર્થ આપવામાં આવ્યા છે અને ગ્રીકમાં એને કહે છે કે કાથારોસ શબ્દ વાપરવામાં આવે છે. હવે કાથારોસની વાત કરીએ તો કહે છે કે કપડામાંથી જ્યારે મેલ કાઢી લેવામાં આવે અને ધોયેલું કપડું જે મેલ વગરનું હોય એને કાથારોસ કહી શકાય. ખેતર, બીજું તો કહે છે કે ખેતરમાંથી જે અનાજ લાવીએ આપણે, ઘઉં લાવો કે બાજરી લાવો કે બીજું કોઈ પણ અનાજ, અને એને કહે છે કે એમાંથી માટી કે ફોતરા કે કાંકરા એ વીણી લેવામાં આવે અને જે સાફ કરેલું શુદ્ધ કરેલું અનાજ એને કાથારોસ કહી શકાય. અને પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં દૂધ કે દ્રાક્ષારસ, ઇવન દારૂ કે જેમાં પાણી મેળવવામાં આવ્યું નથી, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ભેળસેળ કરવામાં આવી નથી, તો એને કાથારોસ કહી શકાય. આજે જોઈએ ને તો જગતમાં આપણને કશું શુદ્ધ મળતું નથી, કશું કાથારોસ મળતું નથી. દરેક વસ્તુમાં અનેક પ્રકારની એ ભેળસેળ તમને જોવા મળે છે. અને અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે આ વસ્તુમાં આ ભેળસેળ મળી, આ વસ્તુમાં આ ભેળસેળ મળી. ત્યારે ખરેખર જો આપણે પ્રભુને કે દેવને પામવા છે, દેવને જોવા છે, તો મન, હૃદય એ ભેળસેળ વગરનું હોવું જોઈએ. નિર્મળ, ચોખ્ખું, પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. આ ધન્યતા આપણને ખરેખર તો આંતરિક ખોજ કરવાનું એ પડકારે છે. આપણી સેવાઓને તપાસીએ કે ખરેખર આપણા હૃદય પર હાથ મૂકીને પૂછી જોઈએ કે આપણી જે પણ સેવાઓ છે નાની મોટી એ શુદ્ધ છે, સ્વાર્થવાળી છે કે ભેળસેળ વગરની છે. આપણી પ્રાર્થનાઓને તપાસીએ, આપણી પ્રાર્થનાઓ એ ભેળસેળવાળી છે, આપણે ખાલી અંગત પોતાના જ માટે માંગીએ છીએ, પોતાના જ સગા માટે માંગીએ છીએ કે બીજાઓને માટે પણ વિચારીએ છીએ. વિચારીએ વાલાઓ, આપણી ભક્તિ અને આપણા દાનો કે છે, અર્પણો જે ચઢાવીએ છીએ એ માન કે પ્રતિષ્ઠા મેળવવા માટે કે પછી આપવા ખાતર આપીએ છીએ? કેવી રીતે આપીએ છીએ? શુદ્ધ રીતે આપીએ છીએ કે ભેળસેળવાળી રીતે આપીએ છીએ? આપણા પરસ્પરના સંબંધો એ મા બાપ સાથે ના હોય, ભાઈ બહેન સાથે ના હોય કે પડોશીઓ સાથે ના હોય કે આપણી સાથે કામ કરનાર કર્મચારીઓ સાથે ના હોય કે પછી મંડળી સાથે ના હોય, એ શુદ્ધ છે કે ભેળસેળવાળા છે? વિચારજો ભલાઓ. પ્રભુ કહે છે કે આપણા હૃદયનું તપાસીએ, આપણે આત્મખોજ કરીએ. અને એક કવિ તો બહુ સરસ વાત લખે છે, એ વાત મારા હમણાં સાંભળવામાં આવી. કહે છે કે મેં હર વખત ये भूल करता रहा, हर वक्त ये भूल करता रहा, धूल એ ચહેરે પરથી और આઈના સાફ કરતા રહા. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. પ્રભુ આપણ બધાને આ વચનો સમજવા માટે તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી અને તમારા પરિવારની સંભાળ
રાખો અને તમને તમારા પરિવારને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.